આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકારની પહેલ અંતર્ગત આરોગ્ય શાખા મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા સ્થાનિક જાહેર આરોગ્ય સમસ્યા પર હિતધારકો સાથે પરિસંવાદ હોટલ ગ્રાઉન્ડ તુલસી ખાતે પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરાયું। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકારની પહેલ અંતર્ગત આરોગ્ય શાખા મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા સ્થાનિક જાહેર આરોગ્ય સમસ્યા પર હિતધારકો સાથે પરિસંવાદ હોટલ ગ્રાઉન્ડ તુલસી ખાતે પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ યોજવામાં આવી। આ સ્વાસ્થ્ય પરિષદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, મિહિર પટેલ, ચેરમેન આરોગ્ય કમિટી જિલ્લા પંચાયત મહેસાણા ડોક્ટર ભરત સોલંકી, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ નિંબાકર, સુપ્રિન્ટેન્ડન્ટ નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર ડોક્ટર AM કાદરી, ડાયરેક્ટર SHR સ્ટેટ હેલ્થ રિસોર્સ ગાંધીનગર અને લાયઝન અધિકારી મહેસાણા પુષ્પાબેન વણકર, પ્રમુખ તાલુકા પંચાયત વિસનગર ભારતીબેન પટેલ, પ્રમુખ તાલુકા પંચાયત વડનગર તથા મહેસાણા જિલ્લાના તાલુકા આરોગ્ય અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ગામના સરપંચો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા યોજવામાં આવેલા સ્વાસ્થ્ય પરિષદ સ્વસ્થ ગુજરાત માટે પરિસંવાદ સ્થાનિક જાહેર આરોગ્ય સમસ્યા પર હિતધારકો સાથે પરિસંવાદ કરી તેના પાછળના કારણો સમજવા અને તેના નિવારણ માટે ભલામણો મેળવવા માટે આ પરિષદ યોજવામાં આવી હતી। આજથી આ સ્વાસ્થ્ય પરિષદમાં માતૃ આરોગ્ય, સેક્સ રેશિયો, કુપોષણ, રસીકરણ કાર્યક્રમો વિરોધ ઉપરોક્ત 4 મુદ્દાઓ પર 2 સત્રમાં ચર્ચા કરવામાં આવી। ખાસ ઉપરોક્ત મુદ્દા પર ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ, ધારાસભ્યો, જનપ્રતિનિધિ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ગામના સરપંચો સાથે ખાસ ગોષ્ઠી કરવામાં આવી અને દરેકના સૂચનો, અભિપ્રાયોની નોંધ રાખવામાં આવી હતી। ખાસ કરી જિલ્લામાં બાળમરણ અને માતા મરણ ઘટાડવા તેમજ સ્ત્રી અને પુરુષ બાળકના જાતિગત રેશિયો ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। જિલ્લામાં કુપોષણ દૂર કરવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી। રસીકરણ મુદ્દે થઈ રહેલા વિરોધને લઈ દૂર કરવા તમામ લોકો તેમજ ધાર્મિક ધર્મગુરુને પણ સાથે રાખી વધુને વધુ રસીકરણ થાય એવા પ્રયાસ માટે ચર્ચા કરવામાં આવી હતી। હું ડૉક્ટર ભરતભાઈ સોલંકી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણા। આ જે જન આરોગ્ય પરિષદનું અમે જે આયોજન કરેલું છે, અમારા સ્ટેટ લેવલની ગાઈડલાઈન પ્રમાણે દરેક જિલ્લામાં આ કરવાનું હોય છે। એ પ્રમાણે આપણે મહેસાણા જિલ્લામાં આપણે આયોજન આજે કરેલું છે। એની અંદર અમે પદાધિકારીઓને પણ અત્રે બોલાવેલા છે। તો અહીંયા જિલ્લા લેવલે માનનીય કલેક્ટર સાહેબ, માનનીય DDO મેડમ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તૃષાબેન મેડમ અને આ સર્વે અત્રે ઉપસ્થિત છે અને તમામના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામનું અત્રે આયોજન કરેલ છે। કેટલી ગ્રાન્ટ આ અંતર્ગત ફાળવવામાં આવી છે? આ પરિષદની ગ્રાન્ટ અમને સ્ટેટ લેવલથી મળેલી છે। બાકી અમે જુદા જુદા પ્રોગ્રામના માટે, માનો કે જ્યુવેનાઇલ ડાયાબિટીસ માટે અમને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી અમને 50 લાખની ગ્રાન્ટ મળેલી છે। તેમજ હિમોગ્લોબિનના મીટર ખરીદવા માટે 6 લાખની ગ્રાન્ટ મળેલી છે। તેમજ HbA1c મશીનો ખરીદવા માટે પણ 2 કરોડની એ રીતની ગ્રાન્ટ મળેલી છે। તો જુદા જુદા પ્રોગ્રામ માટે અહીંયા અમને જિલ્લા પંચાયત તરફથી પણ અત્યારે ગ્રાન્ટનું મળેલ છે। કેટલા પાર્ટિસિપન્ટે ભાગ લીધો અને આનો આપણે કેવા પ્રકારનો મેસેજ આપવાનો? અત્યારે અમે પદાધિકારીઓના સજેશન માટે અહીંયા આપણે બોલાયેલા છે। એની અંદર જ ગામના સરપંચોને બોલાયેલા છે, તાલુકા પંચાયતના પ્રમુખને બોલાયેલા છે, જિલ્લાના બધા ડેલિગેટને બોલાયેલા છે, જિલ્લાના તમામ બાંધકામ સમિતિના ચેરમેન, આરોગ્ય સમિતિના ચેરમેન, એ રીતના વિભાગ ચેરમેન બી બોલાયા છે। તો આ જે 4 મુદ્દા જે અમે અહીંયા અત્યારે લીધેલા છે, માનો કે માતા મરણ છે, ઘટતો સેક્સ રેશિયો છે, ન્યુટ્રિશન છે, એ મુદ્દા માટે આ લોકોના અમે પદાધિકારીઓના આની અંદર જે મહેસાણા જિલ્લાની જે ચેલેન્જીસ છે એમાં સુધારો કરવા માટે શું શું સજેશન આ લોકોના હોય એ માટે ખાસ અત્રે આ આયોજન કરવામાં આવેલું છે। સજેશનમાં અત્રે પ્રક્રિયામાં એ રીતે જાણવા મળેલું છે કે માનો કે અહીંથી ન્યુટ્રિશન કીટ આપવામાં આવતી હોય છે તો એનું ખરેખર જે તે લાભાર્થી પ્રોપર યુઝ કરે છે કે નહીં એનું ધ્યાન રાખવું પડે એવા લોકોના સજેશન છે। તો એના માટે થઈને અમે એ રીતે મોનિટરિંગ સિસ્ટમ ડેવલપ કરીશું।